છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 3. જગન્નાથ. ભાગ 2. માણેક પળવાર મારી સામે તાકી રહી. હું જોઈ શક્યો કે એની આંખોમાં મૂંગો સવાલ હતો. મેં શક્ય એટલો નિર્દોષ ને નિર્લેપ દેખાવાની કોશિશ કરી, પરંતુ કદાચ મારી આંખમાં પણ હું જુગારી હતો, જન્મ જુગારી હતો, જેમાં એક આંકડા ઉપર, એક ઘોડા ઉપર કે કુદરતના કોઈ અપતરંગ ઉપર હારજીતની હોડ ન હોય એવી વાતમાં મને રસ ન હતો. મને ચોક્કસ ખબર છે કે હું ધારું તો વેપારીનું નામ લખી શકું, ધારું તો મોટર સારી રીતે હાંકી શકું. અને હા, આ મોટર ઉપરથી એક વાત યાદ આવી. હું મારી મોટરનું લાયસન્સ લેવા ગયો, મારી લાલ સિંગર સ્પોર્ટ્સનું. ત્યારે દેવવસાત પોલીસ કચેરીમાં કોઈ જવાબદાર માણસ જ ન હતું. ચેમ્બર પાસે કોઈ અચાનક મોટું તોફાન ફાટી નીકળેલું ને લગભગ બધો સ્ટાફ ત્યાં ગયેલો. ત્યારે એકાએક પોલીસ ઓફિસમાં ખબર આવ્યા કે એક ભયંકર આરોપી જે જામીન ઉપર છૂટેલો ને જેનો કેસ કોર્ટમાં નીકળેલો, એ આરોપી ભર કોર્ટમાં મેજિસ્ટ્રેટ ઉપર ગોળીબાર કરીને પોતાની મોટરમાં ભાગી નીકળેલો. એ ખબર ઓફિસમાં આવ્યા ત્યારે ઓફિસમાં માત્ર કમિશનર સાહેબ એક ને બીજો હું. સાહેબ આમ તેમ જોવા લાગ્યા. મને જોઈને કહે, તમને મોટર હંકારતા આવડે છે? મેં કહ્યું, સાહેબ હું મારું લાયસન્સ લેવા તો ઓફિસમાં આવ્યો છું. તો તમે મારી વાત સાંભળો, કમિશનરે કહ્યું. ઓફિસમાં કોઈ ડ્રાઈવર નથી ને મારે તાબડતોબ એક નાસ્તા ગુનેગારનો પીછો કરવાનો છે. તમે ગાડી હંકારી શકશો? મેં કહ્યું, આપ જો મારી ગાડીમાં બેસો તો. ને બીજું, મારી પાસે લાયસન્સ નથી. તમે લાયસન્સ લેવા જ આવ્યા છો ને? જી હા. તો વાંધો નહીં, હું સાથે છું, ચાલો. જી હા. અમે મારી લાલ સ્પોર્ટ્સમાં ગયા. સતત હોર્ન વગાડતા શહેરના ધીકતા ટ્રાફિકની વચમાંથી વાંકા ચૂકા પરંતુ રોકાયા વગર જ માર્ગ કરતાં અમે ચાલ્યા ને અમે ચેમ્બુરના એકાંત રસ્તા આગળ જ ગુનેગારને પકડી પાડ્યો. કમિશનરે મને લાયસન્સ કઢાવી આપ્યું ને કહ્યું, તમે એક કુશળ આંકનાર છો એમાં શક નથી. અમારે ત્યાં એક સ્પેશિયલ ડ્રાઈવરની જરૂર છે. અગર સબ ઇન્સ્પેક્ટરની પાયરીમાં તમે આવવા ઈચ્છતા હોય તો સ્પેશિયલ CID. પણ અહીં નોકરી જ કોને કરવી હોય? આજ સુધી પોલીસ કમિશનર જાણતા નહીં હોય કે માત્ર પડખે બેસીને એક ડ્રાઈવરને 2-4 વાર મારી ગાડી હંકારતા જોયા સિવાય મને મોટર હાંકતા જ આવડતું નહોતું. બલકે મોટર શીખવાનું જ લાયસન્સ મારે જોઈતું હતું. મતલબ આટલી, તમારા ચહેરા ઉપરથી તમારી મનની બીક કે તમારા મનના ઉમંગ કોઈ કળી જાય તો તમે જુગારી થઈ રહ્યા. એટલે માણેક મારા ચહેરા ઉપરથી કંઈ સમજી ગઈ હોય એ તો બને એમ જ ન હતું. પરંતુ માણેક હું ધારતો હતો એટલી કાચી નહોતી. એણે મને કહ્યું, એની પાસે કેટલો માલ છે એક સવાલ ખરો, પણ એથી એ મોટો સવાલ માવજી, તમારી પાસે કેટલો માલ છે તે છે? એ હું ન સમજ્યો. મેં કહ્યું, ના સમજ્યા? ના, મારે તો એક જ વાત જાણવી હતી કે ધાર કે કદાચ આપઘાત કરે, ઉપવાસ કરે તો પાછળ તારે માટે. ઓહ, હું તો કંઈનું કંઈ સમજી બેઠી. શું સમજી બેઠી? જવા દે ને એ વાત. એની પાસે માલ હશે જાણે આફ્રિકાની 3 વર્ષની કમાણી. એ ગાંધીભક્ત હોય. ગાંધીભક્ત શેઠને ત્યાં કોઈ ગાંધીભક્તની ભલામણથી ગયેલો ને કોઈ ગાંધીવાદી પોતાના પગારનો આંકડો માંડવામાં મોડો નહીં હો. ત્યારે સાબરમતી આશ્રમને નહીં, અમદાવાદની મિલને જ યાદ કરે છે. એટલે એનો પગાર સારો હતો. 20-25 હજાર નગદ રોકડા ખરા. ને એની પાસે 3 હીરા છે. હીરા? હા, દક્ષિણ આફ્રિકાના. ને એ મને કહેતો હતો કે ઇન્ટરનેશનલ ડાયમંડ ટ્રસ્ટના ગેરંટીના છે. 4-4, 5-5 કેરેટના છે. એક દિવસમાં 12 કલાકમાં આટલી બધી વાત થઈ ગઈ? હા, બાપડો 3 વર્ષથી દેશમાં જઈને મારી સાથે તો ગાંધી ચિંધ્યા માર્ગે રંગરાગ કરવાના સ્વપ્ન સેવતો હતો. 3 હીરા એટલા માટે કે 2 હીરા એક હીરાની મારા કાનની કૂડા જેવી કરાવવા માટે ને ત્રીજો હીરો મારી આંગળીમાં વીંટી તરીકે. 4-4, 5-5 કેરેટના હીરા હોય 3 તો એક નંગની કિંમત 8-8, 10-10 હજાર રૂપિયા થાય હો. તે થાય. તે આફ્રિકા કમાવા ગયો હતો કે લૂંટવા? આ તો દાણચોરીનો માલ છે. હે? પણ તું તો કહેતી હતી ને કે તારો ધણી ગાંધીવાદી છે. તે છે ને. ગાંધીવાદીઓ મિત્ર ધર્મ બજાવવામાં ભારે ચીકણાને ચીવટવાળા હોય છે. એક મિત્ર ઝવેરીને માટે 1 પેકેટ લાવ્યા હતા ને મિત્રે એમને 3 હીરા મહેનતાણાના આપ્યા. પણ જો માણેક, હું બેટ ઉપર ગયો હતો
ને 3 કલાક ત્યાં એની સાથે કૂટાયો હતો, પણ એના સામાનમાંથી કંઈ સોનું હીરા નીકળ્યાનું મને યાદ નથી. એ હું શું જાણું? જગાતવાળા શાહુકારોની આંખો 2 હોય તો જગાત ભર્યા વગર માલ લાવનારની આંખો 4 હોય છે. એમ? ત્યારે તો તારો આ ધણી કંઈ ભલો ભોળો કે ભોળો નથી હો. એ પણ ક્યાંક ઉસ્તાદ લાગે છે હો. તે તો છે જ ને, એટલે જ મને બીક લાગે છે. શેની? એ આપણી વાત પકડી પાડશે તો? આપણી વાત એ પકડે એના પહેલાં એને આપણી વાત પકડશે. એમ થાય તો ઠીક. હવે માણેક, મારી વાત ધ્યાનથી સાંભળ. આપણે શું કરવું, જે કરવું તે કેમ કરવું, એ બધો હું વિચાર કરીને પછી તને કહેવરાવીશ. ત્યાં સુધી આપણે જાણે એકબીજાને ઓળખતા નથી એમ જ વર્તું. એ જાણે જ નહીં, એને વહેમ આવે જ નહીં, ને બીજા કોઈને વહેમ ન હોય તો નવેસરથી આવે નહીં. આટલી તારે કાળજી રાખવી પડશે. એ મને નોકરી છોડી દેવાનું કહે છે. છોડી દઉં? ના, સહેજે મારે નોટિસ આપવી પડે. એમને બીજો માણસ મળી જાય ને બીજો ગોઠવાઈ જાય ત્યાં સુધી ગરબડદાસ છૂટી ન કરે. વળી પાછો ગરબડદાસ? મને એનું મોઢુંય નથી ગમતું. તને એનું મોઢું ગમે કે ન ગમે, સવાલ એ છે કે ગરબડને તારું મોઢું ગમે છે કે નહીં? હા, આજે તો મેં બહારનું જ કાઢ્યું છે, પણ ખરેખર એણે મને 3 વખત ભંડારના કામે ચડી ગયેલું કામ પતાવવા માટે ભંડારે બોલાવી જોઈ હતી. એ આમ તો ડોસો કહેવાય છે હો, પણ છે રંગીલો. એ ક્યારેક મુરબ્બીવટને નાતે મારા માથા ઉપર હાથ ફેરવે છે, મારા વાંસા ઉપર હાથ ફેરવે છે, ત્યારે મને તો એ ડોસાનું મન ફરી ગયેલું હોય એમ લાગે છે. સારું, ગઢ ભાંગવો હોય ને બારણામાં ખીલા હોય તો બારણા ભાંગવાને હાથી આડે ઊંટ જોઈએ, સમજી? હાથી આડે ઊંટ? એ વળી શું? એ હું કંઈ ન સમજી. તારે સમજવાની જરૂર નથી, હું સમજું એટલે બસ. આ કેટલો વખત ચાલશે? મને તો એક એક પળ ઝૂક જેવી લાગે છે. તેનું કેમ? તેલ જો, તેલની ધાર જો, મારામાં વિશ્વાસ રાખ. વિશ્વાસ રાખું કે તમે મને એના સંગને સાથને સંતાપમાંથી મુક્ત કરશો? હા, વિશ્વાસ રાખું કે હું છૂટી થયા પછી તમે મારી સાથે પરણશો? હા. પાછા ફરી નહીં જાઓ ને? એ કેમ પૂછવું પડ્યું? સ્ત્રી સ્વભાવ, બેવડી ખાતરી કરવી. બાકી મારું મન તો શાક પૂરે છે કે તમે મારી સાથે લગ્ન કરશો. હાસ તો ભલે. તો મારે તમને મળવાની તજવીજ ન કરવી, ટેલિફોન ન કરવો, તમારું નામ ન લેવું, તમારી દિશા ન જોવી. હા, બસ એમ. પણ તો પછી તમે શું કરો છો એ કેમ ખબર પડે? પરિપાક કાળે હું તને જણાવીશ. એ છૂટાછેડા તો નહીં જ આપે ને? ના ના. પણ તું કહે છે ને કે એ ગાંધીવાદી છે, ને કોઈ ગાંધીવાદી કોઈને ફરજિયાત બંધનમાં ન રાખે. આ ગાંધીવાદી તો મને ગામડામાં લઈ જઈ ગાંધી ચિંધ્યા માર્ગે સમાજ સેવામાં ધકેલવા માગે છે. એને મને એમ છે કે હું હરિજનવાસમાં જઈને હરિજન નારીઓને ભણાવીશ, માંદાની સેવા કરીશ. એના શબ્દમાં ગરીબાઈના ખેતરમાં ખાતર થઈને. જવા દે ને એ વાત. આ બધી વાતો ને દાણચોરી એ ભેગી. જવા દે ને એ વાત. તને ખબર ન હોય તો કહું કે એ પિસ્તોલ પણ રાખે છે. પિસ્તોલ? શું કામ? આફ્રિકામાં માવમાવની ચળવળ થયેલી ને અંગ્રેજોને હિન્દીઓના ખૂન થતા ને એમાં એ અપસીઓના ગામમાં ગયો હતો ને ગાંધીજીના નામને આધારે 2 અંગ્રેજ અફસરોને છોડાવી લાવેલો. એના એ કામના બદલામાં એક ઓફિસરે એને પિસ્તોલ આપી હતી. એ ત્યાંની સરકારે તેને દુનિયાભરનો અવધિત પરવાનો આપ્યો છે ને અહીંયાના જગાત ખાતાએ પણ એ કબૂલ રાખ્યો છે ને પોલીસ ખાતાએ પણ. માળું હું દરિયાકાંઠે એને તેડવા ગયેલો, એનો સામાન તપાસાતો હતો ત્યારે હું એટલામાં જ હતો, તોય અંધારામાં રહ્યો. માણેક, આ તારો ધણી તું ભલે કહે કે ગાંધીવાદી છે, બાકી આ તો મારો પણ ગુરુ લાગે છે. એ તો વેઠ્યો હોય તે જાણે, મહાદેવના ગુણ પોઠ્યો જ જાણે. બાકી તને ખબર શું પડે? ન પડે. પણ ત્યારે એક વાત નક્કી કે પોલીસ ખાતાના દફતરમાં એના નામે એક પિસ્તોલ છે ખરી. હા, ને એમાં આપણને શું લાભ? શાંત થા, જાણ્યું એટલું કામનું. તું સમજીને મને મળવાની કોશિશ ન કરીશ, મને ટેલિફોન કરવાની કોશિશ ન કરીશ. મારે ને તારે કંઈક છે એની ગન સરખી ન આવે એમ રહેજે. પણ તને વાર કેટલી લાગશે? હું મારો વિચાર કરીને કહીશ. મારો વિચાર કે મારી ગોઠવણ? માણેકે મારી સામે જોયું, મેં માણેક સામે જોયું.
મારા અંગમાં એક ઝણઝણાટી આવી ગઈ, જાણે એના મનની કોઈ વાત મારા મનમાં એ નજરથી પેસી ગઈ ને મારી વાત એના મનમાં પેસી ગઈ. બેમાંથી કોઈએ પ્રગટ એક શબ્દ ન ઉચ્ચાર્યો, પણ શેની ગોઠવણની વાત હતી એનો ખુલાસો માણેકને આપવાની જરૂર ન લાગી, મને પૂછવાની જરૂર ન લાગી. હિસાબ એટલો સાદો હતો. માણેક જગન્નાથની સાથે રહી શકે એમ ન હતું ને હોય તોય રહેવા માગતી નહોતી. પતિ તરીકે માણેકને મને સદંતર વધારાનો, નકામો ને નિરુપયોગી માનવ હતો. માણસ તરીકે એના તરફ કોઈ મમત્વ ન હતું. જગન્નાથ માણેકનો પતિ હતો ને છૂટાછેડા આપવાનો હતો નહીં. એ માણેકને ગામડામાં જઈને ગ્રામ સેવાને ગ્રામજીવનમાં દાટી દેવા માગતો હતો. માણેકને ગામડાના નામની સૂગ હતી. મારે માણેક જોઈતી હતી. માણેકને માવજીભાઈ જોઈતો હતો ને બેમાંથી કોઈને જગન્નાથની સગવડ જોવાનો અવકાશ ન હતો. વધારામાં જગન્નાથ પાસે 30-40-50 હજારનો માલ હતો. જગન્નાથમાં કોઈ માલ ન હતો, એના માલમાં માલ હતો. આ હિસાબ સીધો હતો. હવે પછી ગોઠવણ શી હોઈ શકે એ વિશે ઝાઝી વિચારણા કરવા જેવું ન હતું ને. માણેકને મારા જીવનનો ધ્રુવ કાંટો એક જ દિશા બતાવતો હતો, ઉત્તર દિશા. ને સનાતન કાળથી એ દિશા યમરાજની મનાઈ છે. તારે મોડું થાય છે, એ તારી તપાસ કરે તે પહેલાં તું ઘરે પહોંચી જા. ને છેલ્લી વાત, ભલામણ, હમણાં મારું નામ સદંતર ભૂલી જજે ને ગરબડદાસનું નામ દિવસમાં એકાદ વાર પણ એને કાને પાડજે. એને નકામો વહેમાવો છે, નકામો નહીં. એ વહેમ ક્યારે કામનો થઈ પડે એ કોણ જાણે.